વાત કરીએ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત। રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 દર્દી દાખલ થયા છે। 2 દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા। અન્ય 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે। 18 વર્ષીય યુવકમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળ્યા। 20 દિવસ પહેલા દ્વારકા તરણેતર ગયાનું ખુલ્યું છે। દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ચાંદીપુરાનો ખોફ હજુ પણ યથાવત જોવા મળ્યો। હાલ 6 દર્દીઓ શંકાસ્પદમાં છે। 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા। 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે। 18 વર્ષીય યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણ મળી આવ્યા બાદ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો। યુવાન વાંકાનેરનો રહેવાસી છે। 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું સામે આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાયા છે મારી સાથે। જી મયુર, ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત છે, શું વિગતો? બિલકુલ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। લેટેસ્ટ જે આંકડા સિવિલ હોસ્પિટલ આપ્યા છે તે મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલનો જે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં લક્ષણ ધરાવતા કુલ 10 જેટલા દર્દીઓ છે તે દાખલ કરવામાં આવ્યા છે। 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, બાકીના 8 દર્દીઓ છે તેના રિપોર્ટની રાહ જોઈ રહી છે। ગઈકાલે મોડી રાત સુધી 6 દર્દીઓ હતા, તેમાં વધારો થયો છે અને અત્યારે ટોટલ 10 દર્દીઓ છે તેમને સારવાર માટે દાખલ કરાયા છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધી માત્ર બાળકોની અંદર જ આ રોગ છે જોવા મળતો હતો, તેના લક્ષણ જોવા મળતા હતા અને પોઝિટિવ દર્દીઓ મળી આવતા હતા, પરંતુ 18 વર્ષનો એક યુવક છે તેની અંદર પણ આ જ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે। હાલ આ ડોક્ટરો તેની મેડિકલ હિસ્ટ્રી અને ટ્રાવેલ હિસ્ટ્રી છે એ તપાસી રહી છે। તે દર્દી દ્વારકા અને તરણેતર આ 2 જગ્યાએ પ્રવાસ કરી ચૂક્યો હોવાની વિગતો સામે આવી છે। તેની અંદર ચાંદીપુરાના લક્ષણ જોવા મળતા તેનો બ્લડ રિપોર્ટ અને અન્ય રિપોર્ટ છે તે કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટ સામે આવ્યા બાદ સ્પષ્ટ થશે કે તેને ચાંદીપુરા છે કે કેમ, પરંતુ અત્યારે જે સિવિલ હોસ્પિટલનું મેડિકલ બુલેટિન સામે આવ્યું છે તેની અંદર રાજકોટનું જે ખાસ વોર્ડ છે ચાંદીપુરાનો તેની અંદર ટોટલ 10 જેટલા દર્દીઓ છે તે સારવાર હેઠળ છે। 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 8 દર્દીઓ છે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।